માન્ય વડીલો, માતાઓ, બહેનો, આમંત્રિત મહેમાનો તથા અહીં ઉપસ્થિત તમામને શ્રી ભાવીશ્રી દેશ નાય સમાજના તેનીવાડા ગામની આ દીકરી વેદાંશી લિંબાચિયાના શત નમન. કોઈ પણ સમાજની સારી પ્રગતિનો મુખ્ય આધાર હોય છે તેની સારી કેળવણી. આપણી ભારતીય સંસ્કૃતિની કેળવણી રૂપી છીપમાં પાકતું અનમોલ રત્ન હોય તો માત્ર તે સ્ત્રી છે. તો આજે હું તમને કન્યા કેળવણી વિશે કંઈક કહેવા માંગુ છું, જે તમે લોકો શાંતિપૂર્વક સાંભળજો. કન્યાઓના ઉદ્ધાર માટે આજે કન્યા કેળવણી મહત્વની છે. સ્વામી દયાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત અને સમજદાર હશે તો માત્ર તે જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી સમજદાર અને શિક્ષિત હોય તો તે પોતાના સમગ્ર કુટુંબને સુદૃઢ બનાવે છે. હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે આજે કન્યા કેળવણી મહત્વની છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો 33% અનામતની જરૂર રહેશે નહીં. સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો આજે સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહીં, કારણ કે બાળકોને શરૂઆતથી જ કેળવણી પોતાની માતા પાસેથી મેળવેલ હશે. દુનિયાના એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રીઓએ ડગ ન માંડ્યો હોય. પુરુષને પણ શરમાવે એવા અનેક સિદ્ધિઓના સોપાનો સ્ત્રીઓએ સર કર્યા હોય તો માત્ર તે આજની કેળવણીને આભારી છે. અને આ જ કેળવણીના કારણે સ્ત્રી હવે પુરુષ સમોવડી બની છે. ગઈકાલની સ્ત્રી દહેજની આગમાં સળગતી, ઘરની 4 દિવાલોમાં પુરાઈ રહેતી હતી, પરંતુ હવે એ સ્થિતિ રહી નથી. આજની સ્ત્રી વિજ્ઞાન, સાહિત્યથી માંડીને રાજકારણના ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે, જેના અસંખ્ય ઉદાહરણો આપણે અત્યારે જોઈ શકીએ છીએ. અને આ બધાના મૂળમાં કેળવણી જ છે. કેળવણી એક એવું પારસમણી છે જેના સ્પર્શથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય છે. કન્યા કેળવણીના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે વર્તમાન સરકાર અનેક સારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, અને આ યોજનાઓનો લાભ દરેક સ્ત્રી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા બધાની છે. તો ચાલો દીવે દીવો પ્રગટાવીએ, દેશના અનમોલ ધનને સાક્ષર અને સુશિક્ષિત બનાવીએ. આજના યુગમાં સ્ત્રી ઉચ્ચ કેળવણી પામેલ હશે તો આપણને વધુ સમજદાર પુત્રીઓ, વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે, અને તેઓ જ વધુ સારા નાગરિકો ઘડી શકે તેમાં કોઈ શંકા નથી. અંતમાં એટલું જરૂર કહેવાનું કે કન્યા કેળવણીનો રથ દરેક મા બાપે ખેંચવો જ પડશે. દીકરીઓને ભણાવવી પડશે. જો દીકરાઓને ડૉક્ટર અને એન્જિનિયર બનાવવાના સપના હોય તો દીકરીને પણ પગભર બની શકે એવું શિક્ષણ અપાવવું એ દરેક મા બાપની નૈતિક ફરજ છે. અસ્તુ.